મારા ઘર જવાનું હોય કે મારા હગાનિયા પ્રસંગમાં જવાનું હોય ને ત્યારે જ તમારે કાયમ મોડું થાય. તમારા હગાનિયા ગમે એ પ્રસંગ હોય તો દડુક દડુક વેલા ઉપડી જાય. હવે ધીમે ચલાવો, પ્રસંગમાં પહોંચવાનું હોય, સિવિલમાં નથી પહોંચવાનું. સાના માના બેહો ને. આ ત્રીજી વાર તમે ગાડી ઉભી રાખી, ઘડીકમાં પાણી પીવાનું, ઘડીકમાં વોશરૂમમાં, આમાં મોડું કર્યું. અલા ડ્રાઇવિંગ કરતા કરતા ખાવું જરૂરી છે? પહોંચીને ખાઈ લેજો ને. એક નંબરના ભૂખની બારસ છે. હાય હાય, આગળ ખાડા આવે ઈ તો જો. એક તો મોડું કરે ને પાછું કહેવાય કઈ નહીં. શું કીધું? ચા પીવી તમારે? ઘરે મેં ચા નથી બનાવી દીધી. હમણાં અમે કઈક નાસ્તો કરવાનું કેવી તરત તમે એમ કહો બહારનું ના ખવાય, તો બહારની ચા ના પીવાય. જેટલી વાર ઘરની બહાર નીકળ્યા નથી કે આ ચા પીવા ઉભા રહ્યા નહીં. કોક દિવસ મોડું થયું ચા ના પીવો જ ના હાલે. હા હા, આ માણસ તો મારું સાંભળતા જ નહીં. ના પાડી તોય ચા પીવા ઉભા રહ્યા. લે ઓલા ભવમાં ચા ભાયરી હતી કે નથી ભાયરી? હજી આમનમ જો હાલ્યું ને આમનમ તો બાયોડેટામાં છોકરાવે લખવું પડશે, તઈ હગાઈ થાય કે રસોઈમાં હું પાવરફુલ છું. બાયોડેટા જ ફરી જાય. રસોઈમાં હું પાવરફુલ છું, વાસણ હંજવારી અને ઠામડા ઉટકવામાં હું એક્સપર્ટ છું, અને પગ દબાવવામાં ફૂલ પ્રેક્ટિસ. પગ દબાવવાની ફૂલ પ્રેક્ટિસ. અને છોકરા કેમ રમાડવા એના એ કે ક્લાસીસ ચાલુ છે. ધડ દઈને હલગાઈ થઈ જાય. બોલો.